દાહોદના નાની વાસવાણી ગામના ઉચ્ચવાસ ફળિયામાં પોલીસે મોટી કાર્યવાહી કરી 2.89 લાખનો દારૂ કબજે કર્યો છે। ઉપરાંત 6.39 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। દારૂની હેરાફેરીમાં વપરાયેલી પિકઅપ ગાડી અને બર્ગમેન સહિત કુલ 6.39 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે દાહોદમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે। હવે ફરાર આરોપી સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું